નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ત્રાપજ નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત સર્જાયો। આજરોજ તારીખ 4 માર્ચ 2024 બુધવારના સાંજના 5:30 કલાકે વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત ત્રાપજ નજીક સર્જાયો હતો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ નજીક અર્ટિગા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉથલી ગઈ હતી અને આ અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તોને ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ અકસ્માતમાં ફોર વ્હીલ કારને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત કેવી રીતે સર્જાણો અને કયા કારણોસર સર્જાણો તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી।